ડભોઈના મોટા હબીપુરા બસ સ્ટેન્ડ પાસે એમજીવીસીએલની ગંભીર બેદરકારી જોવા મળી. ખુલ્લા વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરની પેટીઓ બની ડેડ ટ્રેપ. એક તરફ પ્રી મોન્સૂનના કામગીરીના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારી સામે આવી છે. ગામના મુખ્ય બસ ડેપોની બિલકુલ બાજુમાં આવેલું મોટું વીજ ટ્રાન્સફોર્મર હાલમાં સ્થાનિકો અને મુસાફરો માટે જીવનું જોખમ બન્યું છે. ભારે વરસાદ વચ્ચે ખુલ્લી પેટીઓ અને વાયરોથી કરંટનો ભય સતાવી રહ્યો છે. મોટા હબીપુરા બસ સ્ટેશન પાસે આવેલા ટ્રાન્સફોર્મરની પેટીઓ લાંબા સમયથી ખુલ્લી હાલતમાં છે અને એટલું જ નહીં, તેની આસપાસ મોટી ઝાડી ઝાકરા ઉગી નીકળ્યા છે, જેને લઈને લાઈવ વીજ વાયરો દેખાતા પણ નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને સતત વરસાદ પડી રહ્યો છે. ભેજ અને પાણીના કારણે આ ખુલ્લા વાયરોમાંથી ગમે ત્યારે મોટો કરંટ ઉતરે તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે ચોમાસાના માહોલમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો સતત ભયના ઓથ હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે જો અજાણતા પણ કોઈ બાળક કે મુસાફર આ ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવી જશે તો કોઈ મોટી દુર્ઘટના ઘટશે. તેનો જવાબદાર કોણ છે? તંત્રની લોલમલોલની સામે જનતાનો આક્રોશ જોવા મળ્યો છે. તંત્ર કોઈ હોનારતની રાહ જુએ છે. સ્થાનિકોને જણાવ્યા અનુસાર આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. વીજ કંપનીની આડોડાઈ અને લોલમલોલ નીતિના કારણે ગમે ત્યારે નિર્દોષ નાગરિકનો જીવ જઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે જાગૃત મીડિયાના અહેવાલ બાદ ઊંઘતું એમજીવીસીએલ તંત્ર જાગશે ખરું? આ જોખમી પેટીઓ અને વાયરોને તાત્કાલિક રિપેર કરીને બંધ કરવામાં આવશે કે પછી તંત્ર કોઈ મોટી હોનારત કે નિર્દોષના મોતની રાહ જોઈને બેઠું છે?